તો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં? અને જો મજામાં ન હોય ને તો પાસે દવાખાનું હોય ત્યાંથી 2 ટીકડી લઈ આવજો ને. બીજું શું હોય એમાં? અબે સાલે એક તો આ સા વાળો હવારમાં આવે એટલે હાંધા ઊંધી જ કરતો હોય. એમને થોડી મોદી બનવું કે આ હેલું છે. ત્રણ દિવસે હરિયો ફિટ કરો વાત કરતો તો પણ આપણી પાસે કઈ ટાઈમ હોય ને. આજ મેં કીધું 5 મિનિટનો ટાઈમ કાઢીને કરાવી લેવા દેની. કેમ બાકી કરીને કપની લઈને આ બધા સાના ભીખા જ હોય હાવ. ઉપડી જા સાહેબનો સેનેડો લઈને 1.5 કરોડની વિઝિટમાં. क्या बोला तूने? આ ઉપર એવડો મોટો કહો તો બનાવે પણ પાણી થાય તો સારું. સોડા તો આમ હાસવીને લઈ જવાની. સોડા પાવી તો દિલથી પાવી બધાને. ઓફિસમાં માણાનો રાપડો ફાટી ગયો. એક હારે બધા ભેગા થઈ ગયા. મારે ખૂણામાં કરીને બેહવું પડ્યું. શું કરવું? ઘર ભેગું થાને ભાઈ. પોકી જાય બાપજી કરો ભાઈ, મેડિકલ દવા લેવા પણ આ લાંબી લાઈન જોતા તો આમને સારું થઈ જાય એવું લાગે. જાય ને અહીંયા કેવી ટાઈટ છે, થોડીક દયા ખાઈને ફોલો તો કરી જો. પોકી જાવ ગોપી બેન જોડીઓમાં મને કે હાલ આજ તને જે લેવું હોય લીધો. તો કામ જ થઈ જાય ને. આવી તો આમથી આમ ફાફા મારે પણ હજી એક વસ્તુ લીધી નથી. અમારે આને કઈ થોડે થાય ને એટલે ગળનો તગારું ભરીને બેઠા. સેવાનું કામ ચાલુ થઈ જશે. કોઈને ઈચ્છા થતી હોય તો મુનાભાઈનો કોન્ટેક્ટ અવશ્ય કરવો. અડધી રાતે બધાને સૂપ પીવાનો ભૂત ચડ્યું. મેં કીધું હાલો હવે ભૂત ઉતારવું તો પડશે ને. રાતે કવરાવશે. હાલો ગરમા ગરમ સૂપ પી લઈ. મળી બીજા વ્લોગમાં. જ્યાં સુધી તમે લાઈક ફોલો કરતા રહેજો. બાય બાય.